જૂનાગઢથી મળી રહ્યા છે। સિંહ બાળને મારી નાખ્યાની આશંકા। 6 માસના સિંહ બાળની હથિયારથી મારી નાખ્યાની આશંકા વ્યક્ત કરાઈ। જૂનાગઢની વાણંદ સોસાયટી નજીક રબારી નેસ પાસેથી મળ્યો મૃતદેહ। શંકાસ્પદ હત્યારાને શોધવા માટે પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા તપાસ। શંકાસ્પદ હત્યારો કોણ હોવાની બાતમી મળી હોવાની પણ જાણકારી। શા માટે સિંહ બાળની હત્યા કરવામાં આવી તે અંગે અનેક રહસ્ય। વન વિભાગ દ્વારા મૃત સિંહ બાળનો કબજો લઈ તપાસ શરૂ કરવામાં આવી। સક્કરબાગ ઝૂમાં તબીબો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાઈ છે। પેનલ પોસ્ટમોર્ટમ સમયે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સક્કરબાગમાં હાજર। સિંહ બાળ ગુમ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ગત રાતથી જ વન વિભાગે ગુપ્ત રાહે કર્યું સર્ચ ઓપરેશન। તો જૂનાગઢથી આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર કહી શકાય, કેમ કે સિંહ બાળને મારી નાખ્યાની અત્યારે હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે। 6 માસનું સિંહ બાળ હતું કે જેને હથિયારથી મારી નાખ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિજયસિંહ, સિંહ બાળને મારી નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોણ વ્યક્તિએ માર્યો છે એ પણ બાતમી મળી હોવાની જાણકારી છે। શું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ જૂનાગઢમાં એક સિંહ બાળની હત્યાની જે આશંકા છે તે દિશામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે સિંહ બાળ 2 દિવસ પહેલા જે કૂવામાં ખાબકેલું જે એનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું અને એ જ વિસ્તારમાં જ્યારે આ સિંહ બાળનું મૃત્યુ થયું છે, જે આશંકા છે કે જે હત્યા કરવામાં આવી છે તેમાં સિંહ બાળ ઉપર જે હત્યા કરી છે તેમના નિશાન પણ જોવા મળી છે। આ સમગ્ર બાબતે જ્યારે વન વિભાગની ટીમ પહોંચી અને સિંહ બાળનો જે મૃતદેહ છે તે લઈ અને જૂનાગઢ ઝૂ પાર્કમાં લઈ જવામાં આવ્યું છે। હાલ તેનું પીએમ પણ ચાલી રહ્યું છે અને ખાસ કરીને 2 દિવસ પહેલા જ્યારે સિંહ બાળ એક કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું છે એ જ વિસ્તારમાં આજે પરિવાર આજે સિંહ બાળનો જે મૃતદેહ મળ્યો છે તો ચોક્કસપણે આમાં જે આશંકા છે તેમાં જે શંકા છે જે શંકાની સોયના આધારે વધુ જ્યારે વન વિભાગ દ્વારા એ દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જે બોર્ડર છે જે બોર્ડરથી બિલકુલ નજીકનો વિસ્તાર છે રેવન્યુ વિસ્તાર ત્યાં જ આ જે ઘટના બની છે। હાલ જ્યારે તમામ જે ડીસીએફ ડીએફઓ તમામ જે સ્ટાફ છે ફોરેસ્ટનો તે ઝૂ પાર્કમાં છે હાજર છે અને હાલ ત્યારે વેટરનરી ડોક્ટર દ્વારા તેમની પીએમ પણ કરવામાં આવી રહી છે। પીએમ બાદ જ્યારે ખ્યાલ આવશે કે ક્યાં હથિયારથી તેમને સિંહ બાળને મારવામાં આવ્યું છે અને કોના દ્વારા જે હત્યા કરવામાં આવી છે તે તમામ બાબત છે તે ફોરેસ્ટ પીએમ રિપોર્ટ બાદ જણાવશે। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ।